તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો સવાર માતા ઇડલી સાંભાર ને આપણે ખાઈ લીધા કબાબ ઇંગ્લિશ સાંભાર અને ઇડલી સાંભાર ખાઈને આપણે આવી ગયા હતા મસ્ત કોલેજ। અને હું ને કેનિલભાઈ કોલેજ પહોંચીને કાઢ્યું તો ઓલું રેપ કરેલું બંબોડું હતા જોયું હતા। તો નીલભાઈ બહુ હોશિયારી મારતા હતા ને, જો બંબોડું કાઢ્યું તો હાથમાં તો બધું રેપ હલવાઈ ગયું। પછી તો નીલભાઈ બહુ બળ કરીને કાઢવા માંડ્યા રેપ, અને રેપ કાઢીને પછી જોયું હતા તો યુગભાઈ તો દઈ દીધું તો કેનિલભાઈને ગળો ફાંસો। યુગભાઈ માથે હું લગાડીને ફરો, કમેન્ટમાં તમે યુગભાઈ જોતા હોય ને તો કહી દેજો, પાછા બીજા બધા કમેન્ટ કરીને કહેજો। અને પછી આપણે જોયું તો મસ્ત આર્ટિફિશિયલ કાચબો, અને કાચબો જોઈને પછી જોયું હતા યુગભાઈ તો નીંદરમાં હતા, નીંદરમાંથી ઉઠાડ્યા દાંત કાઢવા માંડ્યા। પછી હું કેનિલભાઈ નીલભાઈ અને ત્રણેય નીકળી ગયા હતા મસ્ત વડાપાઉં ખાવા માટે। અને વડાપાઉં અને પફ પાઉં ખાઈને જોયું હતા તો હારે મરચાં આપ્યા હતા, મરચાંના ભજીયા ખાતા તો ભાઈ સાહેબ એટલા તીખાને માંડ ખૂટ્યા હો। અને પછી નીલભાઈ આપણને મસ્ત ખવડાવી દીધી ફ્રેન્કી, અને ફ્રેન્કી તો એઝ ઓલવેઝ જોરદાર જ હોય। અને પછી વિકીભાઈ તો જોરદાર નખરા કરતા, ખબર નહીં આવું બધું હું મોઢે લગાડી દીધું છે, બહુ અલગ કંઈક લગાડ્યું। અને પછી જેમ તમને કીધું તો એવી રીતે અમારે મજૂરી ચાલુ જ રહેતી હોય ને, અમારી યુનિવર્સિટી આખું જંગલ જેવું જ છે। યોગભાઈ તો મસ્ત કામ કરવા માંડ્યા તો જંગલ જેવું હોય તો નાના જીવ જંતુ ફેર જ કરતા હોય, શું કરવું ને કંઈ ખબર જ ન પડે, ગમે હાથે ન નખાય। અને પછી હું નીકળી ગયો તો ઘરે જવા માટે, અને જોયું ને તો આખો દી વરસાદ ન આવે હો, આપણે સાંજે ઘરે જતા હોય ત્યારે જ વરસાદ આવવાનો હોય। અને પછી હું પહોંચી ગયો તો ઘરે, અને પછી રેનકોટ કાઢીને આપણને આવતી હતી બહુ જ નીંદર, એટલે આપણે થોડી વાર સૂઈ ગયા હતા। પછી આપણે પહોંચી ગયા હતા રીડિંગમાં તો આપણે મસ્ત ઇયરબડ્સનો ઘા કર્યો હતો, ભાઈબંધે વિરાટ કોહલીની જેમ કેચ કરી લીધો। અને પછી આજે તો ભગવાને મને કીધું કે બધાને કહેજે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે। મેં કીધું તમે જ કહી દો, તો ભગવાનની તો આજ્ઞા છે કે તમે બધાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જવાનું નથી હો ને।